જય માતાજી મિત્રો, હું છું પરમાર જીતુ. આપનું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં. અમદાવાદના એક વ્યસ્ત વિસ્તારમાં ચામુંડા ટ્રાન્સપોર્ટ નામની ટ્રાન્સપોર્ટ કંપની હતી. કંપનીના માલિકનું નામ હતું મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ પાસે 10થી વધુ ટ્રક હતા. તેઓ ગુજરાતથી લઈને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત સુધી માલ પહોંચાડતા. પૈસા, નામ અને ઇજ્જત બધું હતું, પણ એક વાત એવી હતી કે મહેન્દ્રભાઈ દિલથી ખૂબ ધાર્મિક માણસ હતા. દરેક સવારમાં ઓફિસ જવા પહેલાં તેઓ મા ચામુંડાના મંદિરે દીવો જરૂર કરતા. મહેન્દ્રભાઈ કંપનીમાં કામ કરનાર દરેક ડ્રાઈવર કહેતા કે સાહેબ ક્યારેય ખોટું કામ કરતા નથી. ગરીબ માણસને મદદ કરવી હોય તો સૌથી પહેલાં મહેન્દ્રભાઈ આગળ આવે છે. આ કારણે કંપનીમાં બધા લોકો તેમને ખૂબ માન આપતા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. એક વખત દિવાળીના દિવસો નજીક હતા. કંપની પર ખૂબ કામનો ભાર હતો. એક મોટી કંપનીનો કરોડો રૂપિયાનો માલ મુંબઈ પહોંચાડવાનો હતો. જો સમયસર માલ ના પહોંચે તો મોટું નુકસાન થવાનું હતું. મહેન્દ્રભાઈએ પોતાના સૌથી વિશ્વાસુ ડ્રાઈવર રઘુને બોલાવ્યો. રઘુ, આ માલ બહુ કિંમતી છે, ધ્યાનથી લઈ જજે, મહેન્દ્રભાઈએ કહ્યું. રઘુ બોલ્યો, સાહેબ તમે ચિંતા ના કરો, મા ચામુંડાની કૃપાથી બધું સારું થઈ જશે. રાત્રે 12 વાગે ટ્રક અમદાવાદથી નીકળ્યો. રસ્તો લાંબો હતો. વરસાદી મોસમ હોવાથી વાતાવરણ પણ ડરામણું લાગતું હતું. હાઈવે ઉપર અંધારું અને ભારે વરસાદ હતો. રઘુ ટ્રક ધીમે ધીમે ચલાવતો આગળ વધી રહ્યો હતો. થોડા કલાક પછી ટ્રક એક જંગલવાળા વિસ્તારમાં પહોંચ્યો. અચાનક ટ્રકનું એન્જિન બંધ થઈ ગયું. રઘુએ ઘણીવાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પણ ટ્રક ચાલુ ન થયો. મોબાઈલમાં પણ નેટવર્ક નહોતું. આસપાસ એક પણ માણસ દેખાતો નહોતો. રઘુના મનમાં ડર ઊભો થયો. બહાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા હતા. તે ટ્રકમાંથી નીચે ઉતર્યો. તેણે બોલેટને ખોલીને તપાસ કરી, પણ કંઈ સમજાયું નહીં. એ સમયે દૂરથી એક વૃદ્ધ માતાજી લાલ સાડીમાં ચાલતા દેખાયા. વરસાદમાં પણ તેમના કપડાં ભીના નહોતા થતા. રઘુ આશ્ચર્યમાં પડી ગયો. માતાજીએ નજીક આવીને કહ્યું, બેટા ડરતો કેમ છે? રઘુએ હાથ જોડીને કહ્યું, માતા ટ્રક બંધ થઈ ગયો છે. આસપાસ કોઈ મદદ પણ નથી. મિત્રો, વિડીયો સારો લાગે લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. માતાજીએ સ્મિત કરીને બોલ્યા, ટ્રક ફરી સ્ટાર્ટ કર. રઘુએ વિચાર્યું, આ વૃદ્ધ શ્રી શું મદદ કરશે? છતાં તેણે ટ્રકમાં બેસીને ચાવી ફેરવી. આશ્ચર્યની વાત એ હતી કે ટ્રક એક જ વારમાં સ્ટાર્ટ થઈ ગયો. રઘુ ખુશ થઈ ગયો. તે તરત નીચે ઉતર્યો અને માતાજીને પ્રણામ કરવા લાગ્યો. પણ ત્યાં કોઈ નહોતું. આસપાસ ખાલી રસ્તો અને વરસાદ સિવાય કશું નહોતું. રઘુના શરીરે કંપારી છૂટી ગઈ. તેણે તરત જ ટ્રક આગળ વધાર્યો. થોડું અંતર કાપ્યા પછી રસ્તા પર મોટો અકસ્માત દેખાયો. એક મોટો પુલ તૂટી ગયો હતો. જો ટ્રક થોડા મિનિટ પહેલાં આગળ ગયો હોત તો તે સીધો ખાડામાં પડી જાય. રઘુને તરત સમજાઈ ગયું કે આ સામાન્ય ઘટના નહોતી. આ તો મા ચામુંડાનો પરચો હતો. મુંબઈ પહોંચ્યા પછી રઘુએ આખી ઘટના મહેન્દ્રભાઈને કહી. મહેન્દ્રભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, મારી જીવનમાં ઘણા ચમત્કાર સાંભળ્યા હતા, પણ આજે મારી કંપની પર મા ચામુંડાની કૃપા પોતાની આંખે જોઈ છે. મિત્રો, કમેન્ટમાં જય ચામુંડા લખવાનું ભૂલતા નહીં. આ ઘટના પછી મહેન્દ્રભાઈએ કંપનીમાં એક નાનું મંદિર બનાવડાવ્યું. દરેક ટ્રક નીકળે પહેલાં ડ્રાઈવર ત્યાં દીવો કરીને જ જતા. કંપનીમાં કામ કરતા લોકો કહેતા કે ત્યારથી કંપનીમાં ક્યારેય મોટું નુકસાન થયું નહીં. સમય પસાર થતો ગયો. મહેન્દ્રભાઈની કંપની દિવસે દિવસે આગળ વધતી ગઈ. એક દિવસ કંપનીમાં કામ કરતો એક નવો ડ્રાઈવર બોલ્યો,
સાહેબ, લોકો કહે છે કે તમારી કંપની પર મા ચામુંડાની ખાસ કૃપા છે. શું એ સાચું છે? મહેન્દ્રભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા, જ્યાં સચ્ચાઈ, મહેનત અને ભક્તિ હોય ત્યાં માતાજી હંમેશા સાથ આપે છે. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી બીજો વિડીયો અપલોડ કરું તો તમારા સુધી પહેલાં પહોંચે. તે દિવસ પછી કંપનીના દરેક માણસના મનમાં માતાજી પ્રત્યે વધુ શ્રદ્ધા વધી ગઈ. રઘુ જ્યારે પણ એ જંગલવાળા રસ્તેથી પસાર થતો ત્યારે હાથ જોડીને કહેતો, જય મા ચામુંડા. એક રાત્રે મહેન્દ્રભાઈને સપનામાં એ જ વૃદ્ધ માતાજી દેખાયા. માતાજીએ કહ્યું, મહેન્દ્ર, ક્યારેય ગરીબ માણસને ખાલી હાથ પાછો ના મોકલતો. સવાર થતાં જ મહેન્દ્રભાઈએ નિર્ણય લીધો કે દર મહિને ગરીબ પરિવારોને અનાજ આપશે. થોડા સમયમાં તેમની કંપની માત્ર પૈસાથી નહીં પણ માનવતાથી પણ જાણીતી બની ગઈ. લોકો દૂર દૂરથી કહેવા લાગ્યા, ચામુંડા ટ્રાન્સપોર્ટમાં કામ કરનાર કોઈ માણસ ક્યારેય ભૂખ્યો નથી રહેતો. વર્ષો પછી મહેન્દ્રભાઈ વૃદ્ધ થઈ ગયા, પણ આજે તેમની કંપનીના દરવાજા પર મોટા અક્ષરમાં લખેલું હતું, જય મા ચામુંડા. સચ્ચાઈ અને સેવા એ જ સૌથી મોટી કમાણી. અને કંપનીમાં આવનાર દરેક ડ્રાઈવર એ લખાણ વાંચીને એકવાર જરૂર હાથ જોડતો. મિત્રો, વાર્તાનો સંદેશ: જે માણસ સચ્ચાઈથી મહેનત કરે અને દિલથી ભગવાન પર વિશ્વાસ રાખે, તેની રક્ષા ભગવાન કોઈને કોઈ રૂપમાં જરૂર કરે છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, કમેન્ટ, શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા ચામુંડા.